નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. અત્યાર સુધીમાં આપણે વિવિધ કાળ જોયા હતા. આજે એક આપણે નવો ટૉપિક શીખીશું. એ ટૉપિકનું નામ છે ઇન્ફિનિટિવ. બેઝિકલી એ ઇન્ફિનિટિવ બીજું કંઈ નહીં પણ એક બીજા પ્રકારનું ક્રિયાપદ છે જેને તમે ટુવાળું રૂપ કહી શકો છો અથવા તેને તમે ટુવાળું રૂપ કહો છો. ઇન્ફિનિટિવ જો એક્ટિવ હોય તો પહેલાં એની વાક્ય રચના જોઈએ. ટુ પ્લસ મૂળરૂપ આવે અને જો પેસિવ હોય તો ટુ પ્લસ બી પ્લસ V3 આવે. હવે ઇન્ફિનિટિવ ખરેખર શું છે એ જોઈએ તો સૌથી પહેલાં તો ક્રિયાપદ એક પ્રકારનું ક્રિયાપદ જ છે જેને આપણે વર્બ કહીએ છીએ. જો એના પ્રકારો પાડીએ તો બે પાડીએ આપણે. એક થયું ફાઇનાઇટ વર્બ જેને આપણી સરળ ભાષામાં પૂર્ણ ક્રિયાપદ કહીશું. અને બીજું છે નોન ફાઇનાઇટ વર્બ એટલે અપૂર્ણ ક્રિયાપદ. બેમાં ફરક શું છે તો કર્તા અને કાળ મુજબ ફેરફાર થાય. કર્તા અને કાળ મુજબ ફેરફાર પામે. કોણ? ફાઇનાઇટ વર્બ. એ તમે જેટલા કાળના ક્રિયાપદો જોયા એ બધા જ ફાઇનાઇટ વર્બ હતા. એમાં કર્તા ચેન્જ કરો તો જરૂર પ્રમાણે એનામાં ચેન્જ આવે, કાળ પ્રમાણે પણ એમાં ચેન્જ આવે અને આ ફેરફાર પામે નહીં કારણ કે તે અપૂર્ણ ક્રિયાપદ છે. તેના પર કાળ અને કર્તાની કોઈ અસર થતી નથી. એનું એક બે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે હું એવું લખું આઈ પ્લે ચેસ. સાદો વર્તમાન કાળ છે એટલે મેં મૂળ રૂપનો ઉપયોગ કર્યો. જો હવે હું કર્તા બદલું તો અહીંયા લખવું પડે હી પ્લેઇઝ ચેસ. ધારો કે કાળ બદલી નાખું સી વિલ પ્લે ચેસ. આ મૂળ પ્લે શબ્દ હતો, અહીંયા પ્લેઇઝ, અહીંયા વિલ પ્લે. હજુ પણ બદલું વી આર પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળ. પ્લે શબ્દનું ચાલુ વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ એના કર્તા અને કાળ પ્રમાણે રૂપમાં ફેરફાર પામે છે. જ્યારે અહીંયા તમે કર્તા બદલો કે કાળ બદલો, ઇન્ફિનિટિવ એ બદલાતું નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા ઉદાહરણ જોઈશું. આઈ લાઈક ટુ પ્લે ચેસ. હવે એકચ્યુઅલી કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો પૂર્ણ ક્રિયાપદ કયું છે? લાઈક. આ શું છે? કર્તા. આ વર્બ. એક કર્તા સાથે એક ફાઇનાઇટ વર્બ આવી ગયું હોય તો બીજું ટુ વાળું રૂપ આવે. આ તમારું ઇન્ફિનિટિવ છે જે કાળ બદલો કે કર્તા બદલો ફેરફાર પામતું નથી. ધારો કે અહીંયા આપણે કર્તા ચેન્જ કરીને જોઈએ. અહીંયા આપણે લખીએ નેહા તો કાળ પ્રમાણે ફેરફાર પામશે આ ક્રિયાપદ. નેહા લાઇક્સ. સાદો વર્તમાન કાળ છે માટે પણ તમારે લખવું પડે નેહા લાઇક્સ ટુ પ્લે ચેસ. આ તો ટુનું ટુ જ રહેશે. હજુ પણ ચેન્જ કરીએ જો કાળ. દે લાઇક્ડ. ધારો કે સાદો ભૂતકાળ કરીએ. આ તમારું ફાઇનાઇટ વર્બ લાઇક્ડ સાદો ભૂતકાળ છે તો અહીંયા ટુ જ થશે. દે લાઇક્ડ ટુ પ્લે ચેસ. ધારો કે પેસિવ હોય. હી વોન્ટ્સ. સાદો વર્તમાન કાળ. આ મૂળ ક્રિયાપદમાં ફેરફાર પામ્યું. હવે જે બી આવે તે કાં તો એક્ટિવ હોય તો ટુ વાળું, પેસિવ હોય તો ટુ પ્લસ બી પ્લસ V3. ધારો કે તમારે એવું કહેવું હોય કે તે કાર ખરીદવા માંગે છે તો હી વોન્ટ્સ ટુ બાય અ કાર. હી વોન્ટ્સ ટુ
બાય BUY બાય અ કાર. પેસિવ કરવું હોય તો હી વોન્ટ્સ ટુ બી પ્રેઇઝડ બાય અધર્સ. બીજાઓ દ્વારા પ્રશંસા પામવાનું તે ઈચ્છે છે. ટુ બી પ્રેઇઝડ, અહીંયા તો ફેરફાર થશે જ નહીં. આ ફાઇનાઇટ વર્બ છે અને આ જેટલા તમે ટુવાળા દેખાય છે એ બધા નોન ફાઇનાઇટ વર્બ છે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈશું. હવે થોડાક એક્ઝામ્પલ જોઈશું. ગુજરાતીનું ઇંગ્લિશ કરતા જઈશું, જેમાં આ ટોપિકને આપણે ઇન્વોલ્વ કરીશું. જો એક્ટિવ હોય તો 2+V1 એટલે કે મૂળરૂપ, પેસિવ હોય તો 2+B+V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું. ધારો કે આપણે એવું કહેવું હોય, આપણું પહેલું વાક્ય છે કે હું ડૉક્ટર બનવા માંગુ છું. હું ડૉક્ટર બનવા માંગુ છું. તો આઈ વોન્ટ એટલે ઈચ્છવું, માંગવું. તમે અહીંયા વિશ પણ લખી શકો. આઈ વિશ ટુ બી અ ડૉક્ટર. હવે પ્રશ્ન એ થાય કે આ ઇન્ફિનિટિવ ક્યારે ક્યારે આવે, ક્યારે ઇન્ફિનિટિવ. તમે જો ગુજરાતી ટુ ઇંગ્લિશ કરતા હોય તો તમારે ઇન્ફિનિટિવનો યુઝ કરવો પડે. એ ક્યારે મૂકી શકો? તો એક બહુ સરળ બે નિયમ છે. એક, ખાલી જગ્યાની આગળ એક ક્રિયાપદ આવી ગયું હોય તો, એટલે વાક્યમાં એક મૂળ ક્રિયાપદ આવી ગયું હોય એના પછી તરત બીજું મૂકવાનું હોય તો બીજું એ ઇન્ફિનિટિવ એટલે કે ટુવાળું રૂપ આવે. સિમ્પલ નિયમ છે, યાદ રાખજો. એક કર્તા સાથે એક ક્રિયાપદ આવી ગયું હોય, કાં તો વોન્ટ કાં તો વિશ, તો બીજું ટુવાળું, પેસિવ હોય તો 2+B+V3 આવે. સિમ્પલ છે. બીજો નિયમ છે, ખાલી જગ્યાની આગળ હેપી, સેડ, ગ્લેડ, પ્લીઝડ, બી પ્લીઝડ વગેરે જેવા વિશેષણો, હેપી, સેડ, ગ્લેડ, પ્લીઝડ, ઈગર, એન્ક્સિયસ વગેરે જેવા વિશેષણો હોય તો એક્ટિવમાં 2+ મૂળરૂપ, પેસિવમાં 2+B+V3. એક પેસિવનું એક્ઝામ્પલ લખીએ. હી વિશિષ, આપણે ગુજરાતીમાં એવું કહેવું છે તે આ જગ્યા માટે પસંદ થવા માંગે છે. હવે પસંદ થવું એ ક્રિયા પેસિવ છે, કારણ કે હું પોતાની જાતને મેનેજર તરીકે પસંદ ન કરું. કોઈ ઇન્ટરવ્યૂ લે અને કોઈક મને પસંદ કરે, એટલે ક્રિયા જો બીજું કોઈ કરતું હોય તો પેસિવ થાય. પણ ઈચ્છવાની ક્રિયા તે પોતે કરે છે. હી વિશિષ, તે ઈચ્છે છે ટુ બી સિલેક્ટેડ એઝ અ મેનેજર. સિલેક્ટ થાય કે ન થાય, ઈચ્છા કરવામાં ક્યાં વાંધો છે. હી વિશિસ, તે ઈચ્છે છે ટુ બી સિલેક્ટેડ એઝ અ મેનેજર. હજુ એક વાક્ય જોઈએ કે મિસ્ટર શાહ તેમનું ઘર ઝડપથી કલર કરાવવા, રંગાવા માંગતા હતા. એટલે ભૂતકાળ થયું, આપણો કર્તા છે મિસ્ટર શાહ, માંગતા હતા. વોન્ટેડ his house to be colored, COLOURED, to be colored પેસિવ થયું, કારણ કે ખાલી જગ્યાની આગળનો શબ્દ હાઉસ એ કલર કરવાની ક્રિયા ન કરે માટે પેસિવ થયું. મહેશ ટ્રેન પકડવા માટે ઝડપથી દોડી રહ્યો છે. ધારો કે આપણે કાળ ચેન્જ કરીએ, ચાલુ વર્તમાન કાળ લખીએ. મહેશ દોડી રહ્યો છે, તો મહેશ ઇઝ રનિંગ ટુ કેચ ધ બસ. ખાલી જગ્યાની આગળ એક ક્રિયાપદ આવી ગયું, એ કોઈ પણ કાળનું હોય, ચાલુ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ હોય તો બીજું ટુ વાળું રૂપ આવે.
હા, એકને યાદ રાખશો, આ એક અપવાદ છે. ખાલી જગ્યા આવી પૂછાય અને કૌંસમાં એક બે વાર પૂછાઈ ગયેલી બ્લેન્ક છે, આવું લખેલું ટુ એર ઇઝ હ્યુમન. જવાબ આવશે ટુ એર. ટુ એર એટલે ભૂલ કરવી. આ ગુજરાતી કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર, એનું ઇંગ્લિશ છે ટુ એર ઇઝ હ્યુમન. ભૂલ કરવી એ માનવ સહજ બાબત છે. આગળ વધીએ. હું આ મુદ્દો તાત્કાલિક ઉકેલાવા માંગુ છું. પેસિવ બનાવવું તો હું માંગુ છું તો આઈ વિશ અથવા આઈ વોન્ટ. આ મુદ્દો એટલે ધીસ ઇશ્યુ ટુ બી રિઝોલ્વ. રિઝોલ્વ એટલે ઉકેલવું. તમે તેને સોલ્વ એવું પણ લખી શકો. ટુ બી સોલ્વ તરત જ એટલે સૂન. ટુ બી રિઝોલ્વ અથવા ટુ બી સોલ્વડ, સોરી બંનેમાં ભૂલ છે, સોલ્વડ કારણ કે પેસિવ કર્યું. ટુ બી સોલ્વડ અથવા ટુ બી રિઝોલ્વડ સૂન. પેસિવ છે ત્યાં બાય લખવું ફરજિયાત નથી, તમે ધારો તો લખી શકો આઈ વિશ ધીસ ઇશ્યુ ટુ બી રિઝોલ્વડ અથવા ટુ બી સોલ્વડ બાય ધેમ સૂન. હું આ સ્કૂલમાં આવ્યો ત્યારથી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પૂર્ણ વર્તમાન કાળમાં એને એપ્લાય કરીએ. આઈ હેવ બીન ટ્રાઇંગ. આ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ટુ લર્ન આ તમારું ઇન્ફિનિટિવ. આઈ હેવ બીન ટ્રાઇંગ ટુ લર્ન English since I joined this school. આ તમારા માટે નથી, શિક્ષક માટે વાક્ય છે. આઈ જોઈન્ડ ધીસ. આ સ્કૂલમાં જોડાયા ત્યારથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. તમને શીખવાડતા હું પણ શીખી રહ્યો છું. હજુ એક વાક્ય જોઈએ. પ્રશ્ન એવો છે કે સુખી થવા કોણ માંગતું નથી? ધારો કે એવું આપણે પૂછો, સુખી થવા કોણ માંગતું નથી? હુ ડઝન્ટ વોન્ટ ટુ બી હેપી? Who doesn't want to be happy? હજુ એક લખીએ કે હેપી કે ઈગર કે સેડ એવો કોઈ વિશેષણનો ઉપયોગ કરીએ. તે ઇનામ જીતીને ખૂબ ખુશ હતો. હી વોઝ હેપી. આપણે એવું લખ્યું કે ખાલી જગ્યા પહેલાં, એટલે આપણી ખાલી જગ્યા અહીંયા આવશે. ખાલી જગ્યા પહેલાં વિશેષણ આવે તો ટુ વાળું રૂપ આવે, પણ નિયમ નંબર 1 આમાંય લાગુ પડે છે. એક કરતાં સાથે એક ક્રિયાપદ આવી જાય એટલે બીજું ટુ વાળું આવે. હી વોઝ હેપી ટુ વિન ધ પ્રાઇઝ. આમાં તમે વિનિંગ લખવું હોય તો હી વોઝ હેપી આફ્ટર વિનિંગ ધ પ્રાઇઝ એવું લખી શકો. પ્રશંસા પામવા કોણ માંગતું નથી? તમારે એવું કહેવું હોય તો બધાને પ્રશંસા પામવી ગમે, વખાણ કરે તો બહુ જ ગમે. પ્રશંસા પામવા કોણ માંગતું નથી? તો હુ ડઝન્ટ વોન્ટ ટુ બી પ્રેઇઝડ સૂન. અને ક્વેશ્ચન માર્ક. બહુ જ સરળ ટેન્સ છે. એક ગ્રામરનો એક એવો ટોપિક છે જે કાળપોટ દર્શાવે છે અને એ ઇન્ફિનિટિવ છે. ઓકે, વિડીયોને અહીંયા પોઝ કરો, બધા જ વાક્યોનો સ્ટડી કરો અને આના જેવા એક વાક્ય દરેક જેવા એક વાક્ય એટલે 10 વાક્ય તમારે એક્ઝામ્પલમાં લખવાના છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.